જો ઘરની બહાર જવાના હોવ તો થોડા એલર્ટ થઈ જજો. શું તમારું ઘર ચોર ટોળકીના નિશાને તો નથી ને? મુંબઈમાં ઘરફોડ ચોરી, એક જ રાતમાં 12 લાખ લૂંટી લીધા, પણ સુરત પોલીસથી બચી ન શક્યા. મુંબઈના દહાણુમાં એક રાતમાં 2 ઘરફોડ ચોરી કરી પોલીસની ઊંઘ ઉડાડી દેનાર શાતિર ચોર આખરે સુરત પોલીસના હાથે ચડી ગયા. જેને મુંબઈની પોલીસ શોધતી હતી તે કેસ સુરતની પોલીસે પળવારમાં ઉકેલી નાખ્યો. સુરતના સારોલી પોલીસ સ્ટાફ નિયોલ ચેકપોસ્ટ નજીક નિયમિત વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ગુપ્ત માહિતી મળી કે કેટલાક શંકાસ્પદ ઇસમો ચોરીનો માલ સાથે પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે સતર્કતા વધારી અને ચેકિંગ વધુ કડક બનાવ્યું. તે જ સમયે એક ખાનગી બસ આવી જેમાં 3 આરોપીઓ સવાર હતા. મહારાષ્ટ્રથી અને વાપી વલસાડથી જે ચોરી કરનાર ગેંગ છે એ લોકો આ પ્રકારની કોઈ લક્ઝરીમાં બેસી અને આવી રહ્યા છે. એટલે અમારું જે સઘન વાહન ચેકિંગ ચાલતું હતું એ દરમિયાન આ લોકોને ખ્યાલ આવી જતા પાછળની લક્ઝરીમાંથી આ લોકો કૂદીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે ઇમિડિયેટલી એ લોકોને પકડી લીધેલા હતા. એમની પાસેથી જે મુદ્દામાલ રિકવર કર્યો છે એ આશરે 12.5 લાખ જેટલો છે. જો કે આરોપીઓને પણ ખબર પડી ગઈ કે આપણે પકડાઈ જઈશું તો તેણે બસમાંથી જમ્પ લગાવી ભાગવાનો પ્રયાસ કર્યો. પણ સુરત પોલીસ પણ ક્યાં પાછળ પડે તેમ હોય. જેવા જ આરોપીઓ બસમાંથી કૂદ્યા કે પોલીસે ઝડપી લીધા. પોલીસને જોઈ આરોપી પોપટની જેમ બોલવા લાગ્યા અને દહાણુની ઘરફોડ ચોરીનો ભેદ પળવારમાં ઉકેલાઈ ગયો. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹12,52,765 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં કિંમતી દાગીના અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. સોનાચાંદીના દાગીના પણ છે. અને ઇન્ટ્રોગેશન દરમિયાન ખબર પડી છે કે મહારાષ્ટ્ર રાજ્યના જે પાલઘર જિલ્લો છે ત્યાંનું દહાણુ તાલુકાના કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ફરિયાદ દાખલ થઈ છે ઘરફોડની. જેનો જે આ મુદ્દામાલ છે ત્યાંના જે ઘરફોડ કરી છે એ જ મુદ્દામાલ આ છે. એટલે અને કાસા પોલીસ સ્ટેશનના મહારાષ્ટ્રમાં ગુનો પણ દાખલ થયેલા છે 2 ઘરફોડના. એના આધારે આ ત્રણેય જે આરોપી છે જે અત્યારે આપણે ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે ડિપાર્ટમેન્ટમાં, એમાં પણ ICGS પોર્ટલમાંથી અમને એમનો આગળનો ગુનાહિત ઇતિહાસ મળેલો છે, જેના આધારે અમે આ લોકોને અટક કરેલી છે. ઝડપાયેલા આરોપીઓમાં દિલખુશ ઉર્ફે દિલ્લુ બાચડા, અંકિત ગોદાવત અને રાજેશ માલવીનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે આ ત્રણેય આરોપીઓએ દહાણુ તાલુકાના કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. લાંબા સમયથી પોલીસને આ કેસોમાં આરોપીઓની શોધખોળ હતી. પોલીસ હવે આરોપીઓના ક્રિમિનલ રેકોર્ડ તેમજ અન્ય સંડોવણી અંગે વધુ તપાસ કરી રહી છે. સારોલી પોલીસના અધિકારીઓની ઉમદા કામગીરી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ સાથે જૂનાખોરી પર કડક કાર્યવાહીએ પોલીસને સફળતા અપાવી છે. આ સમગ્ર ઓપરેશનને લઈને ઉચ્ચ અધિકારીઓએ પણ સારોલી પોલીસની કામગીરીને બિરદાવી છે.